હલો. હલો, નમસ્કાર. હા, નમસ્કાર. કમળાબા, પત્રકાર વાત કરું છું, મનોજ ચૌહાણ. હા, બોલો. કેમ છો કમળાબા? બસ સારું. સારું ને? હવે હા કમળાબા, આપણે વાતચીત એ કરવાની છે. પાછું હું હા તમારા પાસેથી વેરિફિકેશન કરવા માંગુ છું હા કે ગયા વખતે તમારા જે પ્રશ્નો હતા હા આયા ગામમાંથી, હા કે જે લોકોએ સરપંચના નામ ઉપર જે લોકો પ્રતિનિધિત્વ કરતા હતા, હા અને અમારે પણ ગૌશાળા બનાવવાની હતી, અને ગૌશાળા બનાવવાના નામ ઉપર તમારા પાસેથી પૈસા ખંખેરી લેવામાં આવ્યા, 6.5 લાખ રૂપિયા જેટલી કિંમત, હા અને તમે એમાં ફસાઈ ગયા હતા. તમે ફસાઈ કશું ગયા. જાણતા જ નથી. હા સરકાર શ્રી શું છે, શ્રી સરકાર શું છે. હા ખરાબો ફક્ત તમને કહી દઉં, ખરાબાની જગ્યા છે, હા અને એ જગ્યા તમને આપવામાં આવશે, અને એ જગ્યામાં તમે ગૌશાળા બનાવી શકશો. તેથી હા તમારે પેલા એડવાન્સમાં 6,50,000 રૂપિયા દેવા પડશે. હા બરાબર ને? એટલી જ વાત થઈ હતી ને? હા હા અને એ કયા ભાઈનું નામ પડ્યું હતું સરપંચનું? યશપાલભાઈ. યશપાલભાઈ. હવે યશપાલભાઈ સરપંચ નતા. હા યશપાલભાઈ પ્રતિનિધિત્વ કરતા હતા ગ્રામ હા પંચાયતમાં સરપંચનું. સરપંચ તો કોઈ એમના ઘરેથી હશે, એમના કુટુંબ પરિવારમાંથી હશે, અથવા એમના કોઈ સમાજમાંથી હશે, હા ગામમાંથી કોઈ ને કોઈ હશે, પણ એનું પ્રતિનિધિત્વ કરતા હતા બધા ભેગા જ. હા બરોબર. બરાબર વાત છે. હવે હા અત્યારે સરપંચ છે એ પ્રતાપસિંહ ઝાલા છે. હા આપણે વચ્ચે વાતચીત કરી ને. હા હા અને તલાટી મંત્રી છે જસરાજ ભાઈ. હા હા હવે આપણે બંને વચ્ચે વાતચીત થઈ. આપણે પ્રતાપસિંહ ઝાલા જે સરપંચ છે એને આપણે લાઈનમાં લીધા. હા બરાબર. અને બરોબર. એને એવો વિશ્વાસ તમને અપાયો કે આપણે બધાને લાંબી ના કરી દઈએ. જો હા તમારી સાથે ખરેખર ખોટું થયું છે, હા આપણે ખોટું એને થયું. કીધું કે ભાઈ આ બા ઉપર ખોટું જ થયું છે, હા કારણ કે બા અશિક્ષિત છે, ગરીબ માણસ છે, હા અને એક સાધુ છે. હા એમને વેગ ધારણ કર્યો છે છેલ્લા ઘણા વર્ષોથી, હા અને એમની આશા, અપેક્ષા અને ભાવ હા બરોબર. જે ગૌશાળા બનાવવાનો હતો, હા અને એ ગૌશાળા ના ભાવને એ સામેવાળા લોકો, યશપાલભાઈ ના માણસો હોય અથવા યશપાલભાઈ હોય, આ હા બધા લોકોએ મળી અને ગૌશાળા જે જગ્યામાં બનાવી શકતા નતા, હા ગૌશાળા સરકારશ્રીની જગ્યામાં બનાવી શકીએ એમ નથી, હા કાયદાની વિરુદ્ધમાં હતું, અને આ હા બાબતે તમે જાણતા નતા. પણ બરોબર. આ બધા લોકોએ કેવું ષડયંત્ર કર્યું તમને ફસાવવા માટે, ફસાવવા માટે કરી. તમારી અજ્ઞાનતાનો લાભ લેવા માટે, હા તમે અશિક્ષિત છો એનો લાભ પૂરી રીતે ઉપાડવા માટે એડવાન્સમાં તમારા પાસેથી પેલા પૈસા ખંખેરી લીધા, હા તમને ગૌશાળા બનાવવાની લાલચોમાં તમને ફસાવ્યા. ફસાવ્યા. આપણો લક્ષ્ય, આપણો ભાવ શું હતો કે હા ગૌશાળા બનાવી, ગાય માતાઓનું રક્ષણ થાય, રક્ષણ કરીએ. બરાબર, એને હા ખાવા ખોરાકી પૂરી પાડી શકીએ, એનું ભરણ હા પોષણ કરી શકીએ અને સેવા કરી શકીએ. સેવા કરી શકીએ. બરાબર ને? જેમ માનવ સેવા એ પ્રભુ સેવા છે, એમ હા પ્રાણી સેવા એ બી પ્રભુ સેવા જ છે. પ્રભુ 36 કરોડ સેવા જ દેવી છે. દેવતા પૂજાય છે. હા બરાબર ને? ગૌ બરોબર. માતા આના અંદર તો આ બધી તમારા વિચાર હતા, અને આ વિચારને મારવા માટે આ લોકોએ કેવું કાવતરું કર્યું કે તમારા પૈસા તમારા પાસેથી પડાવી લીધા. પડાવી હવે લીધા. હવે એને એવું હતું કે આ માજી એકલા છે, હા આ ગામમાં મારો દબદબો છે, હા આ ગામમાં કોઈ મારી સામે અવાજ નહીં કરે, નહીં કરે. હા ને કોઈ મારી સામે કાનૂની કાર્યવાહી કરતા જ ડરશે, કારણ કે એના હા હાથમાં પોલીસ ખાતું હોય, એવો એનો ફાકું હોય ને એના પાસે, હા હા કે હા મારા પાસે પોલીસ ખાતું છે, મારી પાસે રાજકીય નેતાઓ છે, હા રાજનેતાઓ છે. હા, અને મારી ગુંડાઓની મોટી ટોળી છે, થોડી છે. ટોળકી છે એની પાસે. હા હા પણ એને એ નથી ખબર ખબર કે હા ક્યારેક કોઈક માથાની સામે માથું આવી જાય તો હા શું થશે, ક્યાં બરોબર જશે, કેમ બરોબર. થશે, એવું ન હા વિચારાય. એવું ન આવા વિચાર્યું. કૌભાંડી ભ્રષ્ટાચારીઓ કે અમારા ગામમાંથી કોક ઉભો થશે. અરે ભાઈ, હમ તારા ગામ સિવાયમાંથી પણ 10 થી બરોબર. 15 કિલોમીટર દૂરથી કોઈ ઉભો થાય તો તમે શું કરી લ્યો? હા બરોબર એનો બરોબર. એનો અંદાજો હતો. હા બરોબર. અત્યારે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી આ પત્રકાર મનોજ ચૌહાણ જાગૃત પત્રકાર હોવાના નાતે આજે એની સામે આવ્યો. છક્કા છૂટી બરોબર. ગયા કે નહીં બા? હા હા સીધા થઈ ગયા. હવે તમે મને કહો શું થયું? આ
આ તમામ આ જે તમારો કેસ આપણે લીધો તમને ન્યાય અપાવવા માટે, તો કેટલો હા. અસર થયો એ તમે જણાવો. આપણે હા. આ સમાચાર આપણે સોશિયલ મીડિયામાં મૂકવાના છે હા હા અને ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલના માધ્યમથી હરેક હા. ગરીબ પીડિત શોષિત મજૂરાત વર્ગ હોય, સાધુ સંતો હોય કે જે લોકો ને સારા કાર્યો કરવા હોય આ ધરતીમાં, સેવાના કાર્યો કરવા હોય ને એ લોકોને ભ્રમમાં નાખી અને ફસાવી દેવામાં આવતા હોય. વધારે પડતી આવી ઘટનાઓ ગ્રામ પંચાયતમાં બને છે કે જે હા, લોકો સરપંચ નથી કરતા પણ સરપંચના પ્રતિનિધિઓ સરપંચના પાવરથી આવા કાવતરા રચે છે અને પૈસા પડાવે છે. પછી કહે છે સરકારશ્રીની જગ્યામાં તમે આ કામ કરતા હતા એટલે ગેરકાયદેસર હતા એટલે અમારે રોકાવવું પડે, હા, અમારે બરોબર. બંધ કરાવવું પડે. તો હા. તમે પેલા ક્યાં હતા? પેલા ક્યાં હતા? ખોટા દસ્તાવેજો ઉભા કરી દીધા, ખોટા હા. કાગળિયાઓ આપી દીધા અને હા, તમને બરોબર. વિઝિટ કરાવી, તમને જગ્યા બતાવી, તમારા પાસે પૈસા પડાવ્યા. તમે ત્યારે ક્યાં હતા બંધ ત્યારે કરાવવા? ક્યાં હતા? બરોબર. એટલે હવે તમે કયો કે આ પત્રકાર મનોજ ચૌહાણનું કામ તમને કેવું લાગ્યું? અરે તમારા કામ ભાઈ ભાઈ. તમારા કામમાં કેટલો તમને હવે વિશ્વાસ અને સંતોષ થયો છે જણાવો. નતા નમવા આવતા બધા નમી પડ્યા. બરાબર. નકર આપણને કોઈ નમવા નતા આવતા, મને પગે લગાડતા હતા. સાચી મારા વાત. રૂપિયા કઈ મને અવરી પગે લગાડતા હતા. અને બા મેં તમને એમ કહું છું કે આ ઘટનાને કેટલા 5-6 વર્ષ થઈ ગયા? આ 8મું વર્ષ. કેટલામું? આ 8મું વર્ષ. ઓહો, 8મું વર્ષ થઈ ગયું. હા, જઈએ ને તો આપણને પેલા દારૂડિયા ભેગા કરીને અમે લાકડીઓ બતાવે. ઓહો, એટલે આ 8 વર્ષ પહેલા તમે હિંમત કરી હતી, સાહસ કર્યો હતો કે ભાઈ તમે અમારા પૈસા આપી દો, તો આ લોકો હા શું કરતા હતા? ગાળો આપતા હતા અને હા, મારવા. ગાળો દેતા હતા અને હા. ખરાબ ગાળો દેતા હતા ઓહો. અને દારૂડિયા ઉભા કરીને અને ધમકી આપતા હતા મારી નાખવાની. અચ્છા અચ્છા, આવી બધી ઘટનાઓ બનતી હતી. હા, આવી ખરાબ બનતી. ખરાબ ગાળો આપતા હતા, મારવા હા માટે એ લોકો લાકડીઓ લઈને આવતા હતા, હા, લાકડીઓ લઈને હામાં થતા હતા. મારી નાખવાની ધમકીઓ આપતા હતા. હા, મારી નાખવાની ધમકી આપતા તો હતા. તમે એકવાર પણ પોલીસ સ્ટેશને ગયા નતા? ના, એટલે પાછા અમુક બીજા એના ચમચા હોય ને, સમજાઈ ગયું. એ ચમચા એમ કે પોલીસ કેસ ના કરશો, જતો કરીને અમે તમને પૈસા કઢાઈ આપીશું. બરાબર બરાબર, એટલે સમજાઈ ગયું. આપણને પાછા વાળી લેતા હતા. હા, પણ એ ફક્ત તમને મીઠું લગાડવા માટે, મીઠું લગાડવા માટે. હા, હા, તમને શાંત કરવા માટે. પણ શાંત ખરેખર તો કરવા માટે. હા. હા, ખરેખર તો એ લોકોની નીતિ જ નથી ના કે ના પૈસા ના દેવા તમને. ના. પછી આ અચાનક બરાબર તમારો સંપર્ક થયો મારી સાથે હા અને તમે આજે તમારી સમસ્યા જણાવી, એટલે આ સમસ્યાના સમાધાન માટે આપણે અત્યારના હાલમાં જે સરપંચ જે છે પ્રતાપસિંહ ઝાલા, આપણે હા એને હા ફોન કર્યો, એને લાઈનમાં લીધા અને એની સાથે હા વાતચીત કરી. હા. બરાબર. અને પછી વાતચીત કર્યા પછી તમને કેવો અસર દેખાણો? એ લોકો તમારી મુલાકાત લીધી, એ લોકો સામેથી આવ્યા કે નહીં? આવ્યા. બરાબર. સામેથી આવે ને બધા ધધડી ગયા. હવે આ જે અમુક અમુક વચ્ચે ચમચા હતા ને 5-10 જણા, બરાબર. એ બધા અહીં આગળ આવ્યા હતા નમવા કે અચ્છા. કે અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ અને હવે જે તમને ગાળો દઈ ગઈ એને અમે ઠપકો કરીશું. તમે અમને મહિનાની મુદત આપો. આજે 28 તારીખ થઈ, તો આવતી 28 તારીખે તમારા પૈસા બધા પૂરા આવી જશે. બરાબર. પણ તમે હવે પત્રકારને કહેજો કે હવે લોબુ કઈ કરે નહીં અમારા માટે. ઓકે. અને મેં શું કહું છું બા, તમે મને શું આશીર્વાદ આપવા માંગો છો? મને એવું લાગે છે કે તમને તમારા પૈસા મળી જશે, કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે. કાયદો હા કોઈના બાપનો નથી, કાયદો કોઈનો સગો નથી. નથી બરાબર. નથી. જે ખોટું કરે છે એને સજા મળશે, મળશે ને હું તો મળશે. આપવા માંગુ જ છું પ્રસાદ. બરાબર. મારે 3-4 જગ્યાએ હલવાઈ ગયેલી છું, બધેથી મેં શું કઉ એક છું, જગ્યાથી ઉઘરાણું ઈ આવે. બધી વાત જવા દો બા. મારે તમારા પાસે નથી પૈસાની આશા અપેક્ષા, નથી કોઈ પણ પ્રકારની, બરાબર, મારી કોઈ ભૂમિકા નહીં તમારી પાસે કઈ લેવું. મારે હા ફક્ત તમારા પાસેથી એવા આશીર્વાદ જોઈએ છે કે જેમ મેં બરાબર તમારી મદદ કરી, જેમ મેં હા તમને સહકાર આપ્યો, એમ હા હું બીજા લોકો સુધી પણ પહોંચી શકું. હા ગુજરાતમાં હરેક ગરીબ પીડિત શોષિત જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પહોંચી શકું, કારણ કે આવી ઘટનાઓ તો આપણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ બનતી હશે ને, બને. હા તો એની કોઈ મદદ નહીં કરતું હોય. કારણ કે ગ્રામ ના પંચાયતમાં, ગામડાઓમાં ઘણા બધા એવા એવી ગેંગો અત્યારે રખડી રહી છે. રખડી રહી છે. હા, એવી ગેંગો છે અત્યારે, એવી ટીમ બનાવી છે અત્યારે. હા, કેમ બનાવે. આ લોકો શું છે કે નાના નબળા લોકો
કંઈક આર્થિક રીતે થોડાક સદ્ધર થયા હોય એટલે એના પાસેથી કેમ પૈસા પડાવવા, હા, એને હા. કેમ ભ્રમમાં નાખવા, એને હા, એને કઈ રીતે મોટા મોટા સપના બતાવવા, એની કઈ હા. રીતે એની વાતો જાણવી કે હવે એને શું કરવાનું છે શું નથી કરવાનું, અને એને જાળમાં ફસાવાનું એક ષડયંત્ર, એક કાવતરું રચે આ લોકો. કેમ કે આવી ટોળકીઓ, આવી ટીમ, આવી ગેંગ અત્યારે ફરી રહી છે ગુજરાતના બરોબર. ગ્રામ્ય પંચાયતોમાં વધારે. હા, એટલે ખાસ બરોબર. કરીને માં હવે તમે ધ્યાન રાખજો, સાવચેતી રાખજો. તમારે સાહેબ. જે કંઈ પણ કરવું હોય, હા, બરાબર, તમારે ગૌશાળા બનાવવી હોય, વૃદ્ધાશ્રમ બનાવવું હોય, તો ખાસ કરીને સૌપ્રથમ તમે હા. પેલા મુલાકાત લેજો તલાટી મંત્રીની. એક સાહેબ. સાચા પ્રતિનિધિત્વ જે કરે છે સરપંચ તરીકેનું, એના લેટર પેડમાં લખાણ લેવું, હા, કાયદેસર રીતે વકીલને સાથે રાખવા, બરોબર. અને બધું લીગલી તમે કામ કરશો તો તમને સફળતા મળશે. આ બરોબર. બધું આ લોકોએ તમને ખોટી સાચી વાતોમાં હા, હા. અને મોટી મોટી વાતો કરીને ફસાવી દીધા. આ ગૌશાળાના વાતમાં, ગૌશાળાની જમીનમાં, હા, ગૌશાળાની લાલચો તમને આપી અને ફસાવી દીધા. એટલે હા, કઈ વાંધો નહીં, તમે હવે હા. નીકળી જશો. તમે કોઈ જાતની અત્યારે ચિંતા કે કોઈ બે ટેન્શન ના લો. ગાય રાખે છે ને, જી જી જી. સાહેબ, બે ગાય રાખે છે ને, એની સરકાર પૈસા આપે છે 3 મહિને ને 3 મહિને. મારે હા, 150 ગાયો, તો હજુ મને કોઈ 5 રૂપિયાનું સહાયતા નથી મળી. મેં તમને શું કહું છું બા, હમ. તમારી સંસ્થા રજીસ્ટ્રેશન થઈ જશે. તમે ચિંતા કે ટેન્શન ના લેતા. સંસ્થા તમારી પાસે નહીં હોય તો હા, તમારી સંસ્થા આપણે રજીસ્ટ્રેશન કરાવી દઈશું વકીલોને રાખીને, બરાબર છે. બરોબર. એટલે એમાં ગૌશાળાના લાભાર્થે આપને જે કંઈ પણ મળવાપાત્ર થશે ગુજરાત રાજ્ય સરકાર તરફથી, એ પણ અમે તમને હા, અપાવશું. તમે કોઈ બરોબર. પણ જાતની ચિંતા, ટેન્શન, સંકોચ વિના અત્યારે મુક્ત થઈ જાઓ, અને હા, કોઈનાથી ડરતા ને દબાતાની કોઈના બાપથી, હા, બરાબર. હા, તમે એક ભારતીય નાગરિક છો, તમને આઝાદી, અભિવ્યક્તિ, સ્વતંત્રતા આપી છે કે તમે હા, ખોટાની સામે લડી શકો છો. બરોબર. બસ મને એટલા જ આશીર્વાદ જોઈએ છે તમારા તરફથી કે હું દુનિયામાં ક્યાંય પાછો ન પડવો જોઈએ, અને તમારી જેવા જેટલા પણ લોકો, દબાયેલા કુચલાયેલા લોકો છે, એને ન્યાય અપાવવામાં હું સક્ષમ બની શકું, અને મારા અથાગ પ્રયાસો ચાલુ રહે. હું તો અત્યારે તમને હવે એટલું કહેવા માંગુ છું કે મારી ઉંમરે તમને લાગે અને ભગવાન તમારી તરફથી આગળ જાજી મેળવે. જી જી, ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને મારે એક છેલ્લી વાર તમને કેવું છે કે હા, તમે રાજપૂત સમાજના છો ને? હા, રાજપૂત. બરાબર. તમારો પરિચય આપી દો બા, તમારું નામ અને પરિચય, જેથી કરી ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલના જે બધા લોકો જે છે, હા, બરાબર, જે જનતા જે છે, એને હા, આપણા ખબર પડે, આપણા વિશે માહિતી મળે. હા, બરોબર. ઓડિયન્સ આપણા સમાચાર સાંભળશે એટલે એને ખબર પડે કે ભાઈ અત્યારે આ રીતે કામગીરી થાય છે ને આમાં કોઈ પણ જાતની જ્ઞાતિ જાતિ ને મહત્વ નથી આપવામાં આવ્યું. પણ આ તો ફક્ત તમે રાજપૂત સમાજમાંથી છો અને તમે તમારો પરિચય આપશો તો હા, લોકોને ખબર પડશે, લોકોને સમજવા જાણવા મળશે કે બોલો રાજપૂત સમાજને મહિલાઓને પણ ડરાવવા બરોબર. દબાવવામાં આવે છે. ફક્ત કોઈ નાની સમાજ કે નાની વર્ણના લોકોને દબાવવામાં નથી આવતા, પણ રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજની મહિલાઓને પણ ડરાવવા દબાવવામાં આવે છે. ને આવા લોકો સામે હવે અવાજ ઉપાડવો જોઈએ, આવા લોકો બરોબર. સામે હવે જાગૃતિ લાવવી જોઈએ મહિલાઓને. તો બસ બરોબર. આ હેતુ માટે તમે તમારું નામ અને પરિચય જણાવો. તમે કયા સમાજમાંથી, કયા પરિવારમાંથી આવો છો? હા, જણાવું. મારું નામ છે કમળાબેન, કમળાબેન બાબુભાઈ મહેરા, રાજપૂત. મારું ગામ છે બાલાસિનોર, અને અહીંયા ઘણા વર્ષોથી હું આયુર્વેદિકમાં કામ કરું છું. મને ઈચ્છા હતી કે મારે સેવાના કાર્ય કરવા છે, તો મેં એક ગૌશાળા, છોટી મોટી ગૌશાળા બનાવી, અને એક આ ચકલા પારેવા કૂતરા છે એ બધાની સેવા મેં મારા હાથમાં લીધી. પણ હું થોડીક લોકોમાં ફસાઈ ગઈ એવી રીતે કે મને બહાર, અમે અંદર હતા કે બહાર થોડી જમીન મળે તો હું પ્રાઇવેટ મારું સેવાનું કાર્ય ચાલુ કરું. તો અહીંયા મને લોકોએ ભેળા મળીને 10 જણાએ ફસાવી દીધી પૈસામાં, અને મને મારું આશ્રમ, ગૌશાળા બનાવવા ન દીધી. અને એ પૈસા અત્યારે વર્ષો થઈ ગયા, મારા નીકળતા નથી બહાર. અહીંયા ગાડી બીજી જગ્યા મળી, ત્યાં ગાડી કોઈ એવું પાકું લખન, પૈસા લઈ લીધા, પાકું લખન ના આપ્યું, અને અત્યારે બાંધકામ ને બધું થઈ ગયું. તો અત્યારે ડરાવે ધમકાવે છે કે બધા ઓલા જે
આ દબાણ વાળા આવશે, તમારું બધું પાડી નાખશે, હવે અહીંથી તમે ગમતા બીજે જતા રહો, એવી ધાક ધમકી આપે છે. ચાલો કઈ વાંધો નહીં. કપડાબા, હા, ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલ ના જે દર્શક મિત્રો છે બધા સાંભળી રહ્યા છે અને આ સમાચારને વધારે લોકો સુધી પહોંચાડવા માટે તમે વિનંતી કરી દો કે ભાઈ શેર કરજો, કમેન્ટ કરજો અને લાઈક કરજો, કહી દો. મારી વિનંતી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બને તેટલી ને બધે જાણ કરજો તમારા પત્રકારમાં, કે મારા જેવી કોઈ બીજી મહિલા ફસાય નહીં આવા ગુંડાઓમાં. આવજો કમળાબા, ધન્યવાદ. હા, બાય બાય.